તો નમસ્કાર મિત્રો, વેલકમ ટુ આપણી યુટ્યુબ ચેનલ સંજુ 7145 અને આજે વાત કરવાના છીએ કે ચારધામ યાત્રા વિશે. તો ચારધામ યાત્રામાં મંદિર ક્યારે ખુલશે, એમાં ખાસ કરીને કેદારનાથ અને બદ્રીનાથ મંદિર ક્યારે ખોલવાના છે એની સાચી અને અપડેટ માહિતી આપીશું. તો બન્યા રહેજો આપણા વિડીયોની અંદર. સૌથી પહેલા મહત્વની વાત એ છે કે 19 એપ્રિલ 2026 સુધી આ ચારેય મંદિરો હાલ બંધ છે. એ 19 એપ્રિલ પછી ચાલુ થશે. તો વાત કરીશું મિત્રો કે હવે આ ચારેય મંદિરો ક્યારે ખુલશે અને કઈ તારીખે ખુલશે. તો પહેલા વાત કરીશું યમનોત્રી અને ગંગોત્રી. તો આ બંને મંદિરો એક સાથે 19 એપ્રિલના સવારે ખુલવાના છે. હવે કેદારનાથ મંદિર 22 એપ્રિલ સવારે ખુલવાનું છે. બદ્રીનાથ મંદિર એ 23 એપ્રિલ સવારે ખુલવાનું છે. મિત્રો, આ ચારધામની યાત્રા પર જવા માંગતા હોય તો પહેલા રજીસ્ટ્રેશન કરાવી લેવું અને હવામાનની માહિતી ચેક કરીને જવું, આ ખૂબ જ અગત્યની વાત છે. તો મિત્રો, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. આવા જ વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે. જય માતાજી, જય દ્વારકાધીશ.